ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ ચેનલ સજીવોમાં પ્રજનન ભાગ 2 આજે આ ચેપ્ટરનું સંપૂર્ણ રિવિઝન પૂરું થશે. નેટવર્કના પ્રોબ્લેમના લીધે ગઈકાલે આપણે આનો વિડીયો નથી આવ્યો. હવે નિયમિત રીતે આપણે રોજ જે પણ ચેપ્ટરોની આપણે વાત કરેલી છે વારાફરથી આજે આ ચેપ્ટર પૂરું થશે, આવતીકાલે બીજું ચેપ્ટર, એમ રોજ આપણે આના ચેપ્ટરોનું રિવિઝન પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને લાભ થાય આપણે ચેનલને વધુમાં વધુ શેર કરીએ, સબસ્ક્રાઈબ કરીએ અને નિયમિતતા તમે કેળવો. વિડીયોને પૂરેપૂરો જુઓ અને એટલા માટે જ અહીંયા એનસીઆરટીની જે બુક છે એ પ્રમાણે જ આપણે રિવિઝન કરીએ, કારણ કે દરેક વિદ્યાર્થી જે છે એનસીઆરટીની બુક જે છે વાંચતો હોય છે. છેલ્લે આપણે અહીંયા સુધી જોયું હતું વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં ત્રણે જે તબક્કાઓ હતા, ત્રણ તબક્કાઓ કયા હોય તો એનો જે જુવેલાઇન તબક્કો આવતો હતો, પ્રાજનિક તબક્કો જે આવતો હતો અને વૃદ્ધત્વનો તબક્કો, તો એના માટે હતા અંતઃસ્ત્રાવો જવાબદાર. આની સાથે સાથે અંતઃસ્ત્રાવો અને ચોક્કસ જે પર્યાવરણીય પરિસ્થિતિઓ હોય તે પણ પ્રજનનની ક્રિયાને નિયંત્રિત કરતી હોય છે. પર્યાવરણના જે ચેપ્ટરો છે એની અંદર આપણે આવશે. બોનેલિયાની અંદર લિંગ નિશ્ચયન કઈ રીતે થતું હોય છે. પક્ષીઓ હોય તો એનો પ્રજનન કાળ, ઘણા બધા પક્ષીઓ હોય તો ઉનાળાની અંદર. પર્યાવરણીય પરિસ્થિતિ પણ અહીંયા એ મહત્વનો ભાગ ભજવતી હોય છે. આપણે હવે જોવાનું છે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ. લિંગી પ્રજનન થાય, પુખ્તતાએ પહોંચ્યા બાદ લિંગી પ્રજનન કરતા બધા સજીવો વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે છે અને બંધારણીય રીતે સમાનતા દર્શાવતી હોય છે. સજીવ જે છે એ પુખ્ત અવસ્થાએ પહોંચ્યા પછી જ પ્રજનનને યોગ્ય બનતું હોય છે, બરાબર. અને જન્યુઓનું નિર્માણ થવાનું છે, જન્યુઓનું જોડાણ થવાનું છે, ફલન થાય, એના પછી યુગ્મનજનું નિર્માણ થાય, ભ્રૂણજનન થાય, તો આ એની લાક્ષણિકતાઓ હોય છે. અને આખું જે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનનને આને આપણે અનુકૂળતા માટે 3 તબક્કાઓમાં વિભાજિત કરેલી છે. એક તો પહેલા પૂર્વફલન ઘટનાઓ. હવે પૂર્વફલન ઘટનાઓની અંદર એવું હોય, વનસ્પતિની ઉદાહરણ આપણે વાત કરીએ તો ખબર પડે, આગળના ચેપ્ટરમાં આવશે. પૂર્વફલન, ફલન પહેલાની જે ઘટનાઓ, તો એના નર અને માદા પ્રજનન અંગો છે. લઘુ બીજાણુ જનન થતું હોય, નરજન્યુજનકનું નિર્માણ થાય, મહાબીજાણુ જનન થતું હોય, માદા જન્યુજનકનું નિર્માણ થાય. તો એ બધા જે તબક્કાઓ છે એ આવે પૂર્વફલનમાં. ફલન થાય, જન્યુઓનું જોડાણ થાય. વનસ્પતિની વાત કરીએ તો પશ્ચફલન જે ઘટનાઓ છે, તે પશ્ચફલન ઘટનાઓની અંદર ભ્રૂણજનન થતું હોય. પહેલા ભ્રૂણપોષ બને, પછી ભ્રૂણજનનની શરૂઆત થાય. અંડકો જે ફલિત થાય તો બીજનું નિર્માણ થાય. બીજાશય છે તો બીજાશયમાંથી ફળનું નિર્માણ થાય. તો આ બધી ઘટનાઓ એની અંદર થતી જોવા મળતી હોય છે. તો આ 3 તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. આગળ આપણે પૂર્વફલન ઘટનાઓ. તો પૂર્વફલન ઘટનાઓમાં જન્યુજનન અને જન્યુઓનું વહન, 2 મુખ્ય પૂર્વફલન ઘટનાઓ છે. જન્યુઓનું નિર્માણ કરવાનું જે પણ સજીવ છે એની અંદર, અને એ નિર્માણ થયેલા જે પણ જન્યુઓ છે એનું વહન કરાવડાવવાનું છે પ્રજનન માટે, માદા સુધી એને પહોંચાડવાના છે. તો આ ઘટના થતી જોવા મળતી હોય છે. જન્યુજનનની વાત કરવામાં આવે તો જન્યુજનન, ગેમેટોજિનેસિસ, જન્યુના નિર્માણની ક્રિયા. 2 પ્રકારના જન્યુ સર્જાય આપણને ખબર છે. જન્યુઓ હંમેશા કેવા છે? એકકીય છે, કારણ કે જન્યુનું નિર્માણ થાય. હવે અહીંયા ખાસ અગત્યનું, બધામાં કઈ જન્યુનું નિર્માણ થાય તો અર્ધીકરણ થાય? જરૂરી નથી. એકકીય સજીવ હોય ને એકકીય સજીવ દ્વારા જો જન્યુનું નિર્માણ થાય તો એમાં તો અર્ધીકરણ શક્ય નથી. તેમાં શું થાય? સમવિભાજન દ્વારા જન્યુનું નિર્માણ થાય. યાદ રાખવાનું. તો નર અને માદા જન્યુઓ હંમેશા એકકીય હોય છે. એ ભલે સજીવ દ્વિકીય હોઈ શકે, એકકીય સજીવ પણ હોઈ શકે, પરંતુ જન્યુ હંમેશા એકકીય હોય છે.
આગળ આપણે 11મા ધોરણની અંદર ભણ્યા હતા જુદા જુદા જન્યુઓના પ્રકાર. વનસ્પતિઓમાં સમજન્યુક આવતા હતા, આઇસોગેમસ આવતા હતા, એન આઇસોગેમસ આવતું હતું ને ઓગેમસ આવતું હતું. તો કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય, નર અને માદા જન્યુ તરીકે આપણે જુદા તારવી શકતા નથી. બરાબર, તો એને આપણે સમજન્યુ આઇસોગેમસ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. તો ક્લેડોફોરાની અંદર આપણને સમજન્યુ જોવા મળે. બરાબર, આઇસોગેમસ. ફ્યુકસની અંદર આપણને જોવા મળે એન આઇસોગેમસ જોવા મળે છે. અને હોમોસેપિયન્સની અંદર પણ અહીંયા આપણે ઓ ગેમસ તરીકે ઓળખવામાં આવે. ઓ ગેમસ એટલા માટે કહેવામાં આવે, માદા જન્યુ જે છે માદા જન્યુ મોટા કદના અને અચલિત છે, અને જ્યારે નર જન્યુ એ નાના કદના અને ચલિત છે. સૌથી લાંબો કોષ આપણને ખબર છે કે જે ચેતાકોષ છે. એ જ રીતે આપણે સૌથી મોટા કોષની વાત કરીએ મનુષ્ય માનવ અંડકોષ છે. તો આ પણ બાબત અહીંયા થોડીક યાદ રાખવાની. તો આ જન્યુઓના પ્રકાર થયા. તો આ રીતે જન્યુઓના પ્રકાર તો સરખા છે, તો એને આપણે સમજન્યુ કહેવામાં આવે છે, આઇસોગેમેટ. જ્યારે મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવો છે એમાં બંને જન્યુઓ બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય તો જેને આપણે કહેવામાં વિષમજન્યુ. આવા સજીવોમાં નરજન્યુ તો કે ચલપુજન્યુ છે. એન્થ્રેજોઇડની આપણે વાત કરવામાં આવે, વનસ્પતિની વાત કરીએ, અને પ્રાણીની વાત કરીએ તો આપણે એને શુક્રકોષ કહેવામાં આવે છે. અને માદા જન્યુને આપણે અંડકોષ કહેવામાં આવતું હોય છે. હવે આ જન્યુઓનું તો નિર્માણ થાય છે, નર અને માદા છે. તો હવે એ લિંગી પ્રજનન થવાનું તો સજીવની અંદર લિંગી કઈ રીતનું જોવા મળે છે? એ દ્વિલિંગી છે, ઉભયલિંગી છે, એકલિંગી છે? એ વાત આપણે અહીંયા જોવાની છે. સામાન્ય લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થાય, પરંતુ દરેક વખતે આ સાચું જ હોય એવું નથી. વનસ્પતિની આપણે વાત કરીએ તો વનસ્પતિમાં જોવા મળતું હોય સ્વફલન. હવે સ્વફલન થાય તો સ્વફલન આપણે કોને કહીએ? વનસ્પતિમાં જે દ્વિલિંગી પુષ્પ આવેલું છે તો એ જ પુષ્પની અંદર પુકેસર અને સ્ત્રીકેસર હોય. તો એ પુકેસરમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય તો સ્વફલન. એટલે કે એમાં બે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થતું નથી. આ બાબત આપણે અહીંયા ખાસ યાદ રાખવાની છે. બરાબર, વનસ્પતિનું ઉદાહરણ આવે તો બે ભિન્ન સજીવોનું જોડાણ દર વખતે આવું સાચું હોતું નથી. વનસ્પતિમાં નર અને માદા પ્રાજનિક રચનાઓ એક જ વનસ્પતિ પર હોય તો એને આપણે કહેવામાં આવે છે દ્વિલિંગી. બરાબર, અથવા તો ભિન્ન વનસ્પતિ ઉપર હોય તો આપણે એને શું કહેવામાં આવશે? એકલિંગી કહેવામાં આવે છે. કેટલીક ફૂગ હોય, વનસ્પતિઓ દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ અહીંયા સમસુકાયક શબ્દની વાત કરીએ છીએ. અને એક સદની વપરાય. શું વપરાય? એક સદની. એક સદની, બંનેનું ઘર એક જ છે. કોનું બંનેનું? તો કે નર અને માદા પ્રજનન અંગો છે, બંનેનું જે ઘર છે એ બંનેનું ઘર એક જ છે. એક સદની શબ્દ વપરાય. અને જ્યારે એક લિંગી પરિસ્થિતિ હોય તો એના માટે આપણે વિષમ સુકાયક દ્વિસદની એનો શબ્દનો ઉપયોગ કરીએ છીએ. દ્વિસદની, નર અને માદા જે છોડ છે એ બંને અલગ અલગ છે. સપુષ્પી વનસ્પતિમાં એકલિંગી નર પુષ્પને પુકેસરીય પુષ્પ કહેવામાં આવે છે કે એના પર માત્ર પુકેસર આવેલા હોય, અને માદા પુષ્પ કે જેના પર માત્ર સ્ત્રી કેસર આવેલા હોય એટલે સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ. કેટલીક સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર ઉગે, એક સદની. આ તમને કહ્યું બંનેનું ઘર એક જ છે. નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર ઉગે તો એક સદની. અને જો બીજી જુદી જુદી વનસ્પતિ પર ઉગે, એક વનસ્પતિ પર માત્ર નર જ પુષ્પો આવેલા હોય તો એને આપણે કહેવામાં આવે છે દ્વિસદની. બરાબર ને? આપણને ખબર છે એક સદનીમાં આપણે સ્વફલન અટકાવી શકાય છે, ગેઇટેનોગેમી અટકાવી શકતા નથી. દ્વિસદનીમાં સ્વફલન પણ અટકાવી શકાય ને ગેઇટેનોગેમી પણ અટકાવી શકાય છે. અહીંયા ઉદાહરણ આપે આપણને, કાકડી અને નાળિયેર એક સદની છે, અને જ્યારે પપૈયું ને ખજૂર દ્વિસદની છે.
આ ઉદાહરણ આગળના ચેપ્ટરમાં પણ બરાબર આપણે યાદ રાખવાના છે, કારણ કે આગળ આપણને જે દ્વિસદનીમાં માત્ર પપૈયું આપેલું છે, ખજૂર આપ્યું નથી, તો અહીંયા ખજૂર આપણે યાદ રાખવાનું છે બરાબર. કાકડી અને નાળિયેર પણ યાદ રાખવાનું, બે ભેગું ના થાય. ગુજરાતીમાં આપણે કાકડી કાકડી કરતા હોઈએ. પપૈયું ને કાકડી, કાકડી જે આપણે કુકુંબર સલાડની અંદર વાપરીએ કાકડી, પપૈયું બરાબર, કે જે આપણે ઘણા બધા અંદર બીજ આવેલા છે, પાકે પીળા રંગનું છે, તો એ એટલે આ ભેગું ના થઈ જાય. ખબર પડી? તો ઉદાહરણ અહીંયા આપણે ખાસ આના યાદ રાખવાના છે, ખૂબ જ અગત્યનું. પ્રાણીઓની આપણે વાત કરતા હોઈએ તો અહીંયા અળસિયું, વાદળી, ચપટા, કૃમિ અને જડો વગેરે લાક્ષણિક દ્વિલિંગી પ્રાણીઓ છે. એટલે કે આ બધા એવા પ્રાણીઓ છે કે નર અને માદા બંને પ્રજનન અંગો ધરાવે. આપણે 11માં અળસિયું ભણાતા, અળસિયાની અંદર જ નર અને માદા પ્રજનન અંગો આવેલા છે. પરંતુ યાદ રાખો બરાબર, અળસિયામાં સ્વફલન થવાનું નથી. બે અળસિયા પરસ્પર વિરુદ્ધ દિશામાં જોડાય ને એમાં પરફલન થાય. જડો હતો તો જડાની અંદર સ્વફલન થઈ શકે છે. તો આ બાબત અહીંયા પાછી ખાસ આપણે યાદ રાખવી. તો નર અને માદા બંને પ્રજનન અંગો ધરાવે તો એને આપણે ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી કહેવામાં આવે. વંદો જે છે એકલિંગી, આપણે એકલિંગી થઈશું. ઘણા બીજા બધા ઉદાહરણ છે. ખબર પડી? તો આ બાબત અહીંયા ખાસ યાદ રાખવાની. અળસિયું કે જે ઉભયલિંગી છે છતાં એની અંદર એ સ્વફલન થઈ શકતું નથી, પરફલન થાય. જડોની અંદર સ્વફલન થાય છે. પ્રાણી સૃષ્ટિના ચેપ્ટરમાં પણ આપણને આ દર્શાવેલું છે. આગળ આપણે વધીએ. જન્યુનું જે નિર્માણ થતું હોય એની આપણે અહીંયા વાત કરવાની છે. તો જન્યુનું જે નિર્માણ થાય તો તમામ વિષમ જન્યુક જાતિઓમાં બે પ્રકારના જન્યુનું નિર્માણ થાય, નર અને માદા જન્યુઓ. હવે અહીંયા જન્યુઓ એકકીય છે, પરંતુ આ વાક્ય ખાસ અગત્યનું, પરંતુ પિતૃ વનસ્પતિ દેહમાંથી તેઓ સર્જાય તે એકકીય અથવા તો દ્વિકીય હોઈ શકે છે. જે પણ પિતૃની અંદરથી સર્જાય એ દેહ કેવો હોઈ શકે છે? એકકીય હોઈ શકે અથવા તો દ્વિકીય હોઈ શકે છે. હવે દાખલા તરીકે કોઈ એકકીય વનસ્પતિ જાતે પોતે એકકીય છે, લીલની અંદર ને એમાં આપણે જોઈ શકાય. હવે એ જાતે એકકીય છે તો એ એના જન્યુઓનું નિર્માણ થાય તો એ દરમિયાન અર્ધીકરણ નથી થવાનું. તો આ એકકીય જન્યુ બનતા હોય તો એ જન્યુઓ સમવિભાજન દ્વારા બનતા હોય, એમાં અર્ધીકરણ નથી શક્ય. એટલે અહીંયા પિતૃ વનસ્પતિ દેહ જેમાંથી સર્જાય એ એકકીય હોઈ શકે અથવા તો દ્વિકીય હોઈ શકે છે. અને અહીંયા આપણને આપેલું છે ખાસ આ અગત્યનું વાક્ય, એકકીય પિતૃ સમવિભાજન દ્વારા જન્યુ ઉત્પન્ન કરે છે. એટલે કદાચ આપણને એમસીક્યુમાં એવું પૂછાય આ નીટની પરીક્ષામાં કે જન્યુઓના નિર્માણ દરમિયાન કઈ ક્રિયા થાય? ઓપ્શન એ સમવિભાજન, બી અર્ધીકરણ, સી એ અને બી બંને, કે ડી એક પણ નહીં. તો બંને જવાબ આવે. ઉતાવળમાં તમે અર્ધીકરણ એકલું ટીક કરશો, કારણ કે આપણે શુક્રકોષ જનન યાદ છે, અંડકોષ જનન યાદ છે, રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય, આ બધું ફટાફટ યાદ. એટલે આ ભૂલ કરવાની નહીં. આ એમસીક્યુ માટે ખાસ અગત્યનું છે. એકકીય પિતૃ સમવિભાજન દ્વારા જન્યુ ઉત્પન્ન કરતા હોય છે. બરાબર. આગળ આપણે આવ્યું હતું લીલની અંદર. હવે અહીંયા લીલની અંદર એકવિધ લીલના જીવનચક્રમાં તમે 11માની ચોપડીમાં જોશો તો પહેલું જીવનચક્ર હતું એકવિધ જીવનચક્ર. હંમેશા યુગ્મનજનું સમવિભાજન થાય. યુગ્મનજ જે છે એ યુગ્મનજનું આગળ વનસ્પતિની વાત કરીએ તો સમવિભાજન થાય ને ભ્રૂણજનન થાય. યુગ્મનજનું ક્યારે અર્ધીકરણ થતું નથી. પરંતુ જે એકવિધ જીવનચક્ર છે એમાં તમે જુઓ તો ચાર્ટની અંદર ફલિતાંડ યુગ્મનજ આપ્યું, એનું અર્ધીકરણ થાય છે. ખબર પડી? તો આ બાબત આપણે અહીંયા ખાસ અને યાદ રાખવાની છે. અહીંયા આપણને આપ્યું પણ છે કે મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગીની અંદર એકકીય વનસ્પતિ દેહ હોય છે, પરંતુ દ્વિઅંગી અનાવૃત અને આવૃત બીજધારી મનુષ્યો સહિત બધાની અંદર દ્વિકીય હોય છે. કારણ કે આમાં ત્રિઅંગી અનાવૃત આવૃત બીજધારી આપણને ખબર, એની જે મુખ્ય જે અવસ્થા છે એ કઈ અવસ્થા? બીજાણુજનક અવસ્થા. આથી જ દ્વિકીય દેહમાંથી જ્યારે જન્યુઓનું નિર્માણ થાય તો અર્ધીકરણ થશે. એટલે એમસીક્યુમાં બીજું આપણે યાદ રાખવાનું થાય અહીંયા કે જ્યારે આપણને આ કોઈ પણ ઉદાહરણ આપેલું હોય, આનું કોઈ પણ ઉદાહરણ આપણને આપેલું હોય, મોનેરા, ફૂગ, લીલ, દ્વિઅંગી, ફૂગનું ઉદાહરણ આપે, લીલનું ઉદાહરણ આપે, ઉદાહરણ તરીકે તમને ગૂંચવણ પેદા કરવા માટે બેક્ટેરિયા આપે,
તો એમાં જ્યારે જન્યુઓ જેવી રચનાનું નિર્માણ થતું હોય તો સમવિભાજન જ થશે, અને જ્યારે દ્વિકીય દેહ હોય તો એમાં જન્યુઓના નિર્માણ દરમિયાન અર્ધીકરણ થવાનું છે. તો આ બાબત અહીંયા આટલો જે પેરેગ્રાફ છે બરાબર વ્યવસ્થિત રીતે રિવિઝન કરવાનું, આમાંથી MCQ પૂછાય. આગળ આપણે વધીએ. અહીંયા જો આપણને આપેલું છે બરાબર, ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, આ જેને અંડપિંડ આવેલા છે, શુક્રપિંડ આવેલા છે બરાબર, એ જ રીતે એક લિંગી છે, વંદો છે. બીજું જોવો ખાસ અહીંયા આકૃતિ આપણે બરાબર ધ્યાનથી જોવાની. કારા વનસ્પતિ આપેલી છે અહીંયા. આ MCQ નીટની પરીક્ષામાં પૂછાયેલો કારાનો, ને એ વખતે આપણને એમ થાય કે ભાઈ આ તો ચોપડીમાં નહોતું આપેલું. કારા વનસ્પતિની અંદર અંડધાની જે છે MCQ એવો હતો કે માદા જાતીય અંગ છે ઉપરની તરફ છે, નર જાતીય જે અંગ છે એ નર જાતીય અંગ નીચેની તરફ છે. આવો MCQ પૂછાયો હતો. ખબર પડી? ફરીથી, કારાની અંદર અંડજન્યુધાની ઉપરની તરફ છે, માદાજન્યુધાની એટલે અંડધાની ઉપરની તરફ છે, નર જાતીય અંગ પૂજન્યુધાની નીચેની તરફ. આવો MCQ પૂછાયેલો છે. પૂછાયેલા MCQ જોશો તો ખ્યાલ આવશે તમને. તો આ બાબત અહીંયા યાદ રાખવાની છે બરાબર. આગળ બીજું અહીંયા આપણને માર્કેન્સિયા આપેલી છે, તો એમાં સ્ત્રીજન્યુધાની. અહીંયા આ જે છે ને એ રે કહેવામાં આવશે. ફરક પડે, આને કહેવામાં આવશે રે, અને આ જે છે એને કહેવામાં આવશે ડિસ્ક કહેવામાં આવે છે. તો આ બાબત આપણે અહીંયા ખાસ યાદ રાખવાની છે. અહીંયા આપણને આપેલું છે. બીજું MCQ અહીંયા પણ પૂછાયેલો. ચોપડીમાં જે પણ શબ્દો ઇંગ્લિશમાં આપ્યા, આકૃતિમાં, ટેબલમાં કંઈ પણ વસ્તુ આપેલી છે યાદ રાખવાની. અહીંયા લખ્યું મિયોસાઇટ્સ. પૂછાયેલા MCQ જોશો તો તમને ખ્યાલ આવશે. જે કોષમાં અર્ધીકરણ થાય એ કોષને શું કહેવામાં આવે? જે કોષમાં અર્ધીકરણ થાય એ કોષને શું કહેવામાં આવે? તો મિયોસાઇટ્સ કહેવામાં આવે. આવો MCQ પણ નીટની પરીક્ષા એટલે આગળ જે PMTની પરીક્ષા હતી એમાં પૂછાયેલો છે. જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા આપેલી છે, અને જન્યુમાં રંગસૂત્રની સંખ્યા જો એ દ્વિકીય સજીવ હોય, આ બધા સજીવ કેવા છે? દ્વિકીય છે. એટલે દ્વિકીય છે તો જન્યુનું નિર્માણ થાય તો સંખ્યા અર્ધીકરણ થાય એટલે અડધી થઈ જવાની છે બરાબર. હવે આમાંથી શું MCQ પૂછાય? દાખલા તરીકે તમને હવે ક્રમમાં એવું પૂછાય કે સૌથી વધુ રંગસૂત્રો ધરાવતા જે સજીવ છે એને ઉતરતા અથવા ચડતા ક્રમમાં ગોઠવો. આ વાંચ્યું હશે પણ આ તમને યાદ નહીં આવે. બીજા વિડીયો જોશો તો પણ તમને આવું નહીં કે. હવે અહીંયા જુઓ, ત્રિઅંગીની આપણે વાત કરીએ તો ત્રિઅંગી વનસ્પતિની આપણે જે વાત કરીએ ભાઈ, તો અહીંયા રંગસૂત્રની સંખ્યા અર્ધીકરણ થાય ને એમાં 630 છે. તો જન્યુ માતૃકોષની અંદર કેટલી રંગસૂત્રોની સંખ્યા હશે? બરાબર, 1260. કેટલી થાય? 1260. ભૂલ થાય તો ગણતરી કરી લેજો. તો સૌથી વધુ રંગસૂત્રો કોણ ધરાવે છે? આ ત્રિઅંગી ધરાવે છે. સૌથી વધુ રંગસૂત્રો કોણ ધરાવે? ત્રિઅંગી ધરાવે. બીજું આપણને અહીંયા જે ઉદાહરણ આપેલા છે એમાં બીજા નંબરે આવે તો કે પતંગિયું આવે છે. કોણ આવે છે? પતંગિયું આવે. હવે ખબર પડે છે? આ રીતે આપણે યાદ રાખવાનું. સૌથી વધુ રંગસૂત્રો ધરાવે ત્રિઅંગી બરાબર, એ 1260 રંગસૂત્રો ધરાવે છે. પછી પતંગિયાની અંદર 380 રંગસૂત્રો ધરાવે છે. તો આ જે છે ને એ યાદ રાખવાનું. આવું MCQમાં પૂછાય. આગળ વધીએ. દ્વિકીય સજીવોમાં વિશિષ્ટ કોષો. આ કહ્યું ને કે જે જન્યુ માતૃકોષ કે જે અર્ધીકરણમાં પ્રવેશે, આ MCQ પૂછાયેલો છે બરાબર. અને અર્ધીકરણના અંતે રંગસૂત્રો એક જ જૂથ દરેક જન્યુમાં દાખલ થતું હોય છે. એ આપણે બધું ભણી ગયા. શુક્રકોષ જનન છે, અંડકોષ જનન, લિંગ નિશ્ચયન છે બરાબર. એ આગળ આપણે રિવિઝન પણ કરીશું. આગળ વધીએ. ટેબલ બરાબર જોવાનું. સૌથી વધારે રંગસૂત્રો કોણ ધરાવે છે? ત્રિઅંગી. નામ પણ આપેલું છે ને, પતંગિયાનું ઉદાહરણ. હવે જન્યુનું વહનની આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે સામાન્ય રીતે જન્યુનું વહન થતું હોય તો જે નીચલી કક્ષાના સજીવો છે, લીલ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, વહન માટે એમને પાણીની જરૂર છે. મોટાભાગના જે પણ સજીવ છે તો એ મોટાભાગના સજીવોની અંદર આપણે જોઈએ તો જે નરજન્યુ હોય એ નરજન્યુ ચલિત અને માદાજન્યુ અચલિત હોય છે. પરંતુ અપવાદ રૂપે આપણને આપેલું છે કેટલીક ફૂગ અને લીલ કે જેમાં બંને જન્યુ ચલિત હોય છે.
આ આકૃતિ માટે યાદ રાખવાની. આપણે વાત કરી કે નરજન્યુનું વહન લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી પાણીના માધ્યમ દ્વારા થતું હોય છે. એટલા જ માટે આ તો આપણે દ્વિલિંગી ભલે જમીન ઉપર જોવા મળે, પરંતુ તેને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહ્યા હતા. ત્રિઅંગીને આપણે વનસ્પતિ સૃષ્ટિના સર્પો તરીકે ઓળખ્યા છે. આ બધી વનસ્પતિઓનું જે વિતરણ છે એ વિતરણ મર્યાદિત ભૌગોલિક વિસ્તારમાં થયેલું છે, બરાબર. અને આમને પાણી દ્વારા જન્યુઓનું વહન થાય, જન્યુઓનું વય થવાની જે સંભાવના છે એ ખૂબ જ વધારે છે. બધા જ પહોંચી શકવાના નથી, માદા જન્યુ સાથે બધા પહોંચી શકવાના, જોડાણ થઈ શકવાના નથી. એટલે વધુ માત્રાની અંદર જે માદા જન્યુ છે એ માદા જન્યુની સરખામણીમાં હજારો ગણી વધારે હોય છે. બીજો ખાસ અહીંયા આપણે અગત્યનો MCQ આગળના ચેપ્ટરમાં પણ આવશે, પરંતુ વાક્ય વાંચવામાં ઉતાવળમાં તમે ભૂલી જશો. આવૃત બીજધારીમાં પરાગરજ એ નરજન્યુઓનું અને અંડક એ અંડકોષનું વહન કરે છે. આ ખાસ બાબત યાદ રાખવાની. આગળ પણ આપણને આપેલું છે બીજા ચેપ્ટરમાં. પરાગરજ એ નરજન્યુનું વહન કરે છે. પરાગરજ કોનું વહન કરે? નરજન્યુનું વહન કરે. આગળ આપણને આપેલું હતું 60% જેટલી આવૃત બીજધારી વનસ્પતિમાં દ્વિકોષીય પરિસ્થિતિએ પરાગરજ મુક્ત થતી હોય ને બાકીનાની અંદર ત્રિકોષીય પરિસ્થિતિએ. દ્વિકોષીય એટલે કે એમાં એક વાનસ્પતિક કોષ હોય, બીજો જનન કોષ હોય. ત્રિકોષીય પરિસ્થિતિ એટલે કે એક વાનસ્પતિક કોષ, પેલો જે જનન કોષ હતો એનું સમવિભાજન થયું, બે નરજન્યુનું નિર્માણ થયું. તો આ બાબત આપણે યાદ રાખવાની છે. પરાગાશયમાં સર્જાતી પરાગરજનું ફલન પહેલા પરાગાસન ઉપર સ્થળાંતરણ થવું જરૂરી છે. અને જે પરાગનયનની ક્રિયાવિધિ થાય એ પણ આપણને ખ્યાલ છે. જન્યુઓનું જોડાણ, યુગ્મનજ અને નવો સજીવ અહીંયા આપેલો છે, બરાબર. વટાણા જેવી સ્વફલિત વનસ્પતિ એટલે કે દ્વિલિંગી હોય તો એકબીજાની નજીક હોય, તો એમાં પરાગરજ ને પરાગાસન પર પહોંચવું તો એ સરળ છે. પરંતુ પરફલન દર્શાવતી વનસ્પતિઓ હોય, દ્વિસદનીય વનસ્પતિ હોય, તો એ જે ઘટના થાય એને આપણે કહેવામાં આવે પરાગનયન. એ આપણને ખ્યાલ છે. અને આ જે પરાગરજ જે છે એ પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થતી હોય છે, બરાબર. તો એ આપણને ખ્યાલ છે. દ્વિસદની પ્રાણીઓ નરજન્યુ માદાજન્યુ સ્વતંત્ર રીતે જુદા સજીવોમાં સર્જાય છે, બરાબર ને. ખાસ એની ક્રિયાવિધિ હોય છે, આપણને ખબર છે. અને લિંગી પ્રજનનમાં આ ખાસ અગત્યની બાબત આ બધામાં પૂછાય કે લિંગી પ્રજનનમાં કઈ જે બાબત છે એ કઈ બાબત? તો કે લિંગી પ્રજનનની અંદર આપણને અહીંયા આપેલું છે કે લિંગી પ્રજનનમાં સૌથી જટિલ ઘટના ફલન માટે આવશ્યક છે. તો કે જન્યુઓનું સફળતાપૂર્વક વહન અને એકબીજાની નજીક આવવું એ ફલન માટે આવશ્યક છે. ફલનની આપણે વાત કરીએ. હવે આ ખાસ અગત્યનું વાક્ય, લિંગી પ્રજનન માટેની સૌથી આવશ્યક જીવંત ઘટના હોય તો તે કદાચ જન્યુઓનું જોડાણ છે. ફરીથી બોલું છું, લિંગી પ્રજનન માટે સૌથી આવશ્યક જીવંત ઘટના હોય તો જન્યુઓનું જોડાણ છે, જેને આપણે સિનગેમી જન્યુ યુગ્મન કહેવામાં આવે. આ વાક્ય યાદ રાખવાનું, MCQમાં પૂછાય. પરિણામે દ્વિકીય યુગ્મન જ સર્જાય છે. ફલન પણ આ શબ્દ આપણે વાપરવામાં આવતો હોય છે. આ બંને તો પૂછાય કયા શબ્દો એકબીજામાં રૂપાંતરિત છે. જન્યુ યુગ્મન અને ફલન એકબીજા માટે વપરાતા ઇન્ટરચેન્જેબલ, એકબીજામાં રૂપાંતરિત શબ્દો છે. જન્યુ યુગ્મન ના થાય તો આગળ કશું થવાનું નથી. અને જન્યુ યુગ્મન ના થાય છતાં પણ કેટલાક સજીવો, આપણે આનુવંશિકતા અને ભિન્નતામાં પણ થોડુંક અસંયોગી જનન આવતું હતું, બરાબર. તો અહીંયા થોડુંક આપ્યું છે. અહીં ઉલ્લેખ કરવામાં આવેલો કે કેટલાક જે સજીવો છે જેવા કે રોટ્રીફર્સ, મધમાખી, કેટલીક ઘરોડીઓ, પક્ષીઓમાં ટર્કી, યાદ રાખજો, માદા જન્યુ ફલન વગર વિકાસ પામે, નવા સજીવનું નિર્માણ થાય, અસંયોગી જનન, બરાબર. અફલિત અંડકોષમાંથી, શેમાંથી? અફલિત અંડકોષની અંદરથી સીધું જ અસંયોગી જનન વનસ્પતિમાં પણ થાય અને પ્રાણીઓમાં પણ થાય, બરાબર. વિડીયો તમારે જે પણ આ રિવિઝન કરો છો પૂરેપૂરો જોવાનો છે, તો કંઈક ને કંઈક તમને નવું મળશે ને સરસ તમારું રિવિઝન થશે. આગળ આપણે જોઈએ, જન્યુ યુગ્મન ક્યાં થાય? તો એનું માધ્યમ આપણને ખ્યાલ છે કઈ રીતે થાય. મોટા ભાગની લીલ અને પાંચલ્યો તેમજ ઉભયજીવીઓમાં જન્યુ યુગ્મન બાહ્ય પાણીમાં થાય. એટલે કે બહારના પાણીની અંદર થાય તો એનું ફલન પણ કઈ થવાનું છે? બાહ્ય ફલન થતું હોય છે.
અને બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં અગત્યનો તાલમેલ જોવા મળતો હોય છે કે આસપાસના માધ્યમની અંદર એ વિપુલ માત્રાની અંદર જન્યુઓ મુક્ત કરે છે. બરાબર, તો એ આપ્યું. અહીંયા ખાસ આપણને આપેલું છે અસ્થિમત્સ્ય અને દેડકામાં મોટી સંખ્યામાં આ રીતે સંતતિઓ સર્જાતી હોય છે. બરાબર, તો તેમને એક ગેરફાયદો શું થાય તો કે સંતતિઓને ભક્ષકો જે છે એ ભક્ષકો એનો નાશ કરી નાખે છે. બરાબર, તમને આ ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે. અસ્થિમત્સ્ય દેડકામાં નાઇટ્રોજનયુક્ત કયા પદાર્થનો નિકાલ કરે એ પણ યાદ રાખવું. એના રિલેટેડ પણ અહીંયાથી એમસીક્યુ બની શકે છે. બરાબર, એ જોઈ લેવાનું તમારે. આગળ આપણે વધીએ. ઘણા જે સ્થળજ જેવા કે ફૂગ, અહીંયાથી યાદ રાખવાનું. ફૂગ છે, ઉચ્ચ પ્રાણીઓ, સરીસૃપ, વિહંગ, સસ્તન અને મોટા ભાગની બધી વનસ્પતિઓ આપેલી છે. સજીવ દેહની અંદર, કોની અંદર? સજીવ દેહની અંદર. તો એને આપણે પ્રક્રિયાને આપણે કહીએ છીએ અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. બધા જ સજીવોમાં અંડકોષ માદા દેહની અંદર સર્જાય છે. આ વાત અગત્યની છે. અને નરજન્યુ સાથે જોડાણ થાય. અંતઃફલન જે દર્શાવે એમાં જે નરજન્યુ છે ચલિત છે. આપણે આપણું ઉદાહરણ લઈએ તો શુક્રકોષો છે, ચલિત છે. મધ્ય ભાગની અંદર કણાપ સૂત્રો આવેલા હોય. એ કણાપ સૂત્રો એમને શક્તિ પૂરી પાડે છે, આપણને ખ્યાલ છે. પરંતુ અહીંયા આપ્યું અંડકોષોની સંખ્યા ઘણી ઓછી હોય છે અને બીજધારી વનસ્પતિઓમાં અચલિત નરજન્યુઓ અચલિત છે. પણ એ અચલિત નરજન્યુઓને પરાગનલિકાઓ દ્વારા, કોના દ્વારા? આ જે પરાગનલિકાઓ છે એ પરાગનલિકાઓ દ્વારા માદાજન્યુ સુધી વહન પામે છે. આ પણ આપણે યાદ રાખવું, એમસીક્યુમાં પૂછાય. નરજન્યુ વહન જે વનસ્પતિમાં થાય તો અચલિત છે, તો એને પરાગરજ લઈ જાય. કોણ લઈ જાય છે? પરાગરજ લઈ જાય છે. બરાબર, તો આ યાદ રાખવાનું. આગળ હવે આ જે ઘટનાઓ હતી ફલન થઈ ગયું. હવે આપણે જોવાનું છે પશ્ચ ફલન ઘટનાઓ. શું છે? પશ્ચ ફલન ઘટનાઓ, ફલન પછીની ઘટનાઓનું નિર્માણ. હવે અહીંયાથી ખાસ એક અગત્યનો એમસીક્યુ પૂછાય છે. આપણે આગળ વાક્ય છેલ્લું આ પેરેગ્રાફનું છે એ જોઈશું. લિંગી પ્રજનન દર્શાવતા બધા જ સજીવમાં યુગ્મનજનું નિર્માણ થવું એ ઘટના સાર્વત્રિક છે. જન્યુઓ જોડાય એટલે યુગ્મનજ બનશે. એન હોય તો 2n યુગ્મનજ બનશે. હવે બાહ્ય ફલન હોય તો યુગ્મનજ કઈ બને? પાણીમાં બને. અને જે અંતઃફલન દર્શાવતા હોય તો યુગ્મનજ કઈ બને? સજીવમાં. જે ફલન થયેલું હોય તો યુગ્મનજ બને. યુગ્મનજનો આગળનો વિકાસ સજીવ કયા પ્રકારનું જીવનચક્ર ધરાવે છે તેમજ કયા પર્યાવરણમાં વસે છે તેના ઉપર રહેલો હોય છે. આ બાબત ખાસ અગત્યની. યુગ્મનજનો આગળનો વિકાસ સજીવ કયા પ્રકારનું જીવનચક્ર, એનું જીવનચક્ર કેવું છે અને એનું પર્યાવરણ કેવું છે એના ઉપર રહેલો હોય છે. દાખલા તરીકે આપણે લીલ ફૂગની વાત કરીએ તો ફૂગને પ્રતિકૂળ સંજોગ હોય, લીલને પ્રતિકૂળ સંજોગ હોય, પાણીને બધું ના મળતું હોય તો એમને યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે છે. તો એમસીક્યુમાં પૂછાય કોના યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે છે? તો એ લીલ અને ફૂગ. અને અંકુરણ પામતા પહેલા વિરામ સમયગાળામાંથી પસાર થાય છે. જો આ તમને કહ્યું હતું આગળ મેં. અને એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુ સર્જે છે. આ બાબત ખાસ અગત્યની. યુગ્મનજનું ક્યારે અર્ધીકરણ ના થાય, પરંતુ જે એકવિધ જીવનચક્ર ધરાવે છે એના યુગ્મનજમાં અર્ધીકરણ થાય છે. આ બાબત યાદ રાખવાની છે. બીજી આપણે એમસીક્યુ માટે ખાસ અગત્યનું વાક્ય. એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી કઈ છે? તો કે યુગ્મનજ છે. યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે. આ બાબત આપણે ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાની છે. બરાબર, અને આપણું જીવનની જે શરૂઆત થાય તો એક જ કોષ તરીકે યુગ્મનજથી આપણા જીવનની શરૂઆત થાય. અને યુગ્મનજ જે છે એનું આગળ ભ્રૂણજનન થતું હોય તો એ કોષ વિભાજન અને વિભેદનની પ્રક્રિયામાંથી પસાર થતું હોય છે. તો આ બાબત આપણે ખાસ અહીંયા યાદ રાખવાની છે. આગળ વધીએ. ભ્રૂણજનન. બરાબર, ભ્રૂણજનન યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. અને આ આપણને એમસીક્યુમાં પૂછાય કે યુગ્મનજ કોષ વિભાજન અને એમાં પણ સમવિભાજન અને કોષનું વિભેદનમાંથી પસાર થાય. કોષ વિભેદન, કોષો નિશ્ચિત કાર્યો કરવા માટે રૂપાંતરણ પામે એને આપણે કહેવામાં વિભેદન.
અવિભેદિત કોષ આવતા હતા, વિભેદિત કોષ આવતા હતા, નિર્વિભેદિત કોષ આવતા હતા. અવિભેદિત જે કોષો સતત કોષ વિભાજન પામતા હોય ને અવિભેદિત કોષો. વિભેદિત કોષ ચોક્કસ કાર્ય કરવા માટે રૂપાંતરણ પામે. વિભેદિત કોષ કે જેણે હવે વિભાજન ક્ષમતા ગુમાવી દીધેલી છે. નિર્વિભેદિત કોષ કે જેણે ગુમાવેલી વિભાજન ક્ષમતા પાછી પ્રાપ્ત કરે છે. તો એ રીતે આપણે કોષ વિભાજન જે થતું હતું, કોષોનું વિભાજન કઈ રીતે, એના પ્રકાર હતા. કોષ વિભાજન વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં ઘણો બધો વધારો થાય અને કોષ વિભેદન દરમિયાન કોષોના સમૂહ રૂપાંતરણમાંથી પસાર થાય. આપણો 9 મહિનાનો જે સમયગાળો હોય તો એ દરમિયાન જુદા જુદા જે મહિને આગળના ચેપ્ટરમાં આપણે જોઈશું પેશીનું નિર્માણ થાય, અંગોનું નિર્માણ થાય અને એ બાળકનું નિર્માણ થતું હોય છે. તો એ આપણને આપેલું છે. આગળ આપણે અહીંયા ખાસ અગત્યનું, પ્રાણીઓમાં તેમના યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે કે અંદર થાય. ફરીથી પ્રાણીઓમાં જે યુગ્મનજ છે કઈ વિકાસ થાય એના આધારે પાછા પ્રકાર આપ્યા છે, અંડપ્રસ્વી અને અપત્ય પ્રસ્વી. તેઓ ફલિત અથવા તો આ વાક્ય અગત્યનું, ફલિત અથવા તો અફલિત ઈંડા મૂકશે અથવા બચ્ચાને જન્મ આપશે. સરીસૃપની વાત કરીએ અને પક્ષીઓની વાત કરીએ તો અંડપ્રસ્વી છે, જે ઈંડા મૂકે છે અને આપણે અંડપ્રસ્વી કહીશું, કે જે કેલ્શિયમયુક્ત કવચથી આવૃત છે, પર્યાવરણમાં સુરક્ષિત સ્થાને છે. બરાબર. તો સરીસૃપ અને પક્ષીઓ જેવા અંડપ્રસ્વી પ્રાણીઓ કેલ્શિયમયુક્ત કવચથી આવૃત ઈંડા પર્યાવરણમાં મૂકે છે. આગળ આપણે આવ્યું હતું જૈવિક વિશાલનની અંદર ડીડીટીનો એમ ઉપયોગ કરવામાં આવતો હતો, કેલ્શિયમના ચયાપચય ઉપર અસર થતી હતી, ઈંડાનું કવચ પાતળું થઈ જતું હતું, પક્ષીઓની સંખ્યા ઘટતી હતી. તો આ બાબત યાદ રાખો. નિશ્ચિત સેવન કાળમાંથી પસાર થાય ને ઈંડા બહાર આવતા હોય છે. બીજી તરફ જે અપત્ય પ્રસ્વી પ્રાણીઓની વાત કરીએ તો મનુષ્ય સહિતના સસ્તનમાં માદા સજીવોના દેહમાં યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકાસ પામે છે, દેહની બહાર આવે છે. અને ખાસ અહીંયા અગત્યનું, યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તરજીવિતાની તકો અપત્ય પ્રસ્વી સજીવોમાં વધુ હોય છે. તો અહીંયા પૂછાય અપ્રત્ય પ્રસ્વી અને અંડપ્રસ્વી બંનેમાંથી વધુ સારું યોગ્ય કયું, તો કયું આવશે? અપત્ય પ્રસ્વી. કેટલાક અપત્ય અંડપ્રસ્વી પણ હોય, કેટલાક શું અપત્ય અંડપ્રસ્વી. સંધિપાદના ઘણા બધા સભ્યો એના ઉદાહરણ છે. પોતાના શરીરની અંદર જ ઈંડા રાખે, કોથળી જેવો કોઈ ભાગ હોય, બરાબર, અને એમાંથી બચ્ચું બહાર આવે એટલે આપણને એવું લાગે કે બચ્ચું એનું જે પણ સજીવ છે એને બચ્ચાનો જન્મ આપ્યો, પણ ખરેખર એવું ના હોય. ઈંડા પોતાના શરીરમાં એને સંગ્રહ કરી રાખેલ, તો એને અપત્ય અંડપ્રસ્વી કહેવામાં આવે છે. સસ્તન બધા અપત્ય પ્રસ્વી, પરંતુ બતક ચાંચ આપણને આપેલું પ્રાણી સૃષ્ટિની અંદર, તો એ યાદ રાખવાનું છે. બીજું ખાસ અગત્યનું, અહીંયા યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય, ફલન બાદ પુષ્પના વજ્રપત્ર, દલપત્રોને પુકેસર કરમાઈને ખરી પડતા હોય છે. તો આ બાબત યાદ રાખવાની. આપણને હવે કહ્યું કેટલી વનસ્પતિઓ તમે જણાવી શકો કે વજ્રપત્ર જોડાયેલા રહે, તો ચિરલગ્ન વજ્રપત્ર બાહ્યકાર વિદ્યાના ચેપ્ટરમાં રીંગણનું ઉદાહરણ છે, સિંગોડા આપણે કહીએ એનું ઉદાહરણ હોય છે, બરાબર. જ્યારે સ્ત્રી કેસર તો જોડાયેલું જ રહેવું જોઈએ, કારણ કે એમાં બીજાશય અંડક આ બધું આવેલું છે, બરાબર. અંડકનો વિકાસ બીજમાં થતો હોય છે અને બીજાશય શેમાં વિકાસ પામે? ફળમાં. જાડી દિવાલ વિકસાવે, જેને શું કહીએ? ફલાવરણ. જે કાર્યાત્મક રીતે રક્ષણાત્મક હોય છે અને વિકિરણ બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી અને નવી વનસ્પતિ સર્જાતી હોય છે, બરાબર. તો અહીંયા આપણે આ જે ચેપ્ટર છે એનું રિવિઝન 2 ભાગમાં પૂરું કર્યું. વિડીયોને સંપૂર્ણ રીતે પૂરેપૂરો જોવાનો, બીજા જે પણ મિત્રો છે એમને સેન્ડ કરવાનો, તમારે શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમને જે કંઈ પણ ડાઉટ હોય તો એ તમારે જણાવવાના. આપણો પ્રયત્ન એવો છે કે આપણે વધુમાં વધુ માર્ક લાવી શકીએ, કોઈ પણ પ્રકારના ડર અને ચિંતા કર્યા વગર. થેન્ક યુ.